કેટીવી ખાસ ખબરમાં ભાવનગરથી સમાચાર મળ્યા છે કે શહેરના હાઈકોર્ટ રોડ પર આવેલ મસ્જિદમાં અચાનક આગ લાગતા હલચલ મચી હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને આગ પર નિયંત્રણ મેળવ્યું હતું। સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ છે। ઘટનાથી વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે અને ત્યાં અત્યારે એકઠા થયા છે। ત્યારે આ અકસ્માત જે આગની જે દુર્ઘટના બની છે એનું કારણ હજી સુધી અકબંધ છે અને ભાવનગરથી મહત્વના સમાચાર સામે આવે છે, જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે ત્યાં આગ લાગી છે મસ્જિદમાં અને ત્યારે આજે ફાયર ફાઈટર ટીમ છે ઘટના સ્થળે દોડી આવી છે અને આગ પર કાબુ મેળવ્યો છે। ત્યારે ત્યાં ઘણા લોકો ઉમટી પડ્યા છે, આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો ત્યાં ઉમટી પડ્યા છે। ત્યારે ભાવનગર હાઈકોર્ટ રોડ પર આ જે આગ છે એની દુર્ઘટના બની છે અને મસ્જિદમાં અચાનક જ આગ લાગી ગઈ છે। ત્યારે હજી સુધી એનું જે કારણ છે કે કેમ આગ લાગી છે હજી સુધી અકબંધ છે। ત્યારે ફાયર ટીમે તરત જ આગ પર કાબુ મેળવ્યો છે અને સદનસીબે કોઈ જાનહાનિ અત્યારે નોંધાઈ નથી। આગનું કારણ હજી સુધી ખબર નથી પડ્યું, હજી સુધી અકબંધ છે। ત્યારે સદનસીબે કોઈ જ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આ જે મસ્જિદ છે ત્યાં એની અંદર આગ લાગી ગઈ છે અને આગની જાણ થતાં જ ફાયર ફાઈટર ટીમ જે છે તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। ત્યારે વિસ્તારના આસપાસના વિસ્તારના લોકો ત્યાં ઉમટી પડ્યા હતા અને જે ટોળેટોળા છે એ એકઠા થઈ ગયા હતા। ત્યારે આગના ગોટે ગોટા જે છે એ વાદળમાં જોવા મળ્યા હતા। ત્યારે આજે મહત્વના સમાચાર છે એ ભાવનગરથી મળી આવ્યા છે કે જ્યાં આગ લાગી ગઈ છે અને જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ફાયર ફાઈટર ટીમના જે બધા લોકો છે એ લોકો પાણીની ડોલો લઈને આગ પર કાબુ મેળવી છે એમણે અને જે આગ લાગી છે એનું કારણ હજી સુધી અકબંધ છે। ત્યારે ફાયર ફાઈટરની ટીમ જે છે તરત જ સ્થળ પર દોડી આવી જેથી કરીને આગ પર કાબુ મેળવવા મુશ્કેલ ના બની અને ત્યાં અત્યારે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે અને આજે મહત્વના સમાચાર છે એ ભાવનગરથી મળ્યા છે કે જ્યાં આગ લાગી છે અને આગ લાગવાનું જે કારણ છે હજી સુધી અકબંધ છે અને અત્યારે ત્યાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે। મસ્જિદમાં આગ લાગી છે, ત્યારે આગ કયા કારણોસર લાગી છે હજી સુધી ખબર નથી પડી, પરંતુ ત્યાં આગ લાગી છે અને તરત જ જે ટીમ છે ફાયર ફાઈટર ટીમ છે તરત જ ઘટના સ્થળે દોડી આવી છે અને સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી।